કેશોદ શહેરના શરદ ચોક વિસ્તારમાં આવેલા વાઘેશ્વરી માતાજીના મંદિર નજીક ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર જમદગ્નિ ઋષિ અને રેણુકાજીના પુત્ર ભગવાન પરશુરામ દાદાની પૂરા કદની અલૌકિક મૂર્તિનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, સામૂહિક મહાઆરતી તથા બ્રહ્મચર્યાસીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત બ્રહ્મ સમાજ કેશોદના પ્રમુખ રાજુભાઈ પંડ્યાની રજૂઆત બાદ કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા તથા સદસ્યો દ્વારા સર્વસંમતિથી મંજૂરી આપવામાં આવી હતી. અનાવરણ વિધિમાં કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, પંચાણા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી ઘનશ્યામ ચરણદાસજી, સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી તથા રાષ્ટ્રીય મહામંત્રી મિલનભાઈ શુક્લ સહિત અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કેશોદ શહેરના વિવિધ સમાજના આગેવાન, વેપારી એસોસિએશનના હોદ્દેદાર, સામાજિક સંસ્થા, યુવક અને મહિલા મંડળ તથા નગરજનો બહોળી સંખ્યામાં જોડાયા હતા. ભાગવતાચાર્ય ઉત્તમભાઈ સારસ્વત દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન પરશુરામ દાદાની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત ભક્તોએ પુષ્પ વર્ષા કરી ધન્યતા અનુભવી હતી. સાંજે સામૂહિક મહાઆરતી તથા ભક્તિ સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાગરભાઈ રાવલ, અનિતાબેન પ્રજાપતિ સહિત કલાકારો દ્વારા ભક્તિ ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. ગૌલકવાસી રંજનબેન મનસુખલાલ તન્નાના સ્મરણાર્થે ભૂદેવો માટે બ્રહ્મચર્યાસીનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા ભગવાન પરશુરામ દાદાની મૂર્તિના મુખ્ય દાતા બન્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશીએ કર્યું હતું. રિપોર્ટર હર્ષ ભટ્ટ, A to Z ન્યૂઝ, કેશોદ.